મંગલાચરણ જ્ઞાનાંતાનિજાચાર્યાન પ્રણામામિ મુહુર્મુહુર્ સર્વદા ખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिचारिणम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः तथा सर्वे विराजते પછી દેવવ્રતના પિતાજીને જયારે ગંગાજી પધારી ગયા તો દેવવ્રતના પિતાજી સાધુ રાજાને રાણી સત્યવતી થી લગ્ન કરવા હતા તો એમને રાણી સત્યવતીના પિતાજીએ એમના સામે શરત રાખી કે સત્યવતીના પુત્ર જ રાજા બનશે એમ કહ્યું હતું. તો એમને તો ત્યાંથી દુઃખ માં રહેતા હતા કે તો એ દુઃખ ને ખબર પડી જયારે દેવવ્રત ને બધા મંત્રીઓને પૂછ્યો તો એમને કહ્યું કે એમને સત્યવતી રાણીના પિતાજી પાસે ગયા અને એમને કહ્યું કે એમના પાસે ગયા અને એમને પ્રતિજ્ઞા માંગી કે હું ક્યારે બી રાજા નહીં બનું, હું બ્રહ્મચારી રહીશ, હું ક્યારે રાજા નહીં બનું, બ્રહ્મચારી રહીશ અને ક્યારે બી હું જે બી રાજા બનશે હું એનો સેવક બનીને રહીશ. પછી એમને એમ કહ્યું તો ત્યારે મોટી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. ત્યાંથી એમનું નામ ભીષ્મ પિતા થયો હતો. તો ત્યારે એમને અને ભીષ્મ પિતામહે ત્યાં પરશુરામજીની શસ્ત્ર વિદ્યા લીધી હતી. તો ત્યારે એમને શસ્ત્ર વિદ્યા એમનાથી લીધી હતી અને એમને ઠાકોરજીના સ્વરૂપ હતા અને એમને પૃથ્વીના 21 ધારાને નિક્ષત્રિય કર્યો હતો. આવાથી શીખ મળે તો એમને અને જયારે શ્રી સત્યવતીજીના 2 પુત્રની મૃત્યુ થઈ ગઈ તો ત્યારે બી સત્યવતીજીએ એમને કહ્યું કે ભીષ્મ પિતાજીને કહ્યું કે આપ રાજા બનો. તો રાણી સત્યવતીએ કીધું કે તો ભીષ્મ પિતામહે કીધું કે ના હું મારી પ્રતિજ્ઞા ઉપર અટલ રહીશ. હું પ્રતિજ્ઞા લીધી છે એટલે હું રાજા નહીં બનું, એટલે હું રાજા નહીં હું નહીં બનું રાજા. આમાંથી શીખ મળે છે કે આપણે આમાંથી શીખ મળે છે કે આપણે આપણા વચન ઉપર અટલ રહેવું જોઈએ, એટલે આપણે પ્રતિજ્ઞા પાડવી જોઈએ, પ્રતિજ્ઞા પાડવી જોઈએ અને રાખવું જોઈએ. આમાંથી શબ્દ છે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણ હોય છે. બીજો વર્ણ હું ક્ષત્રિય બોલું છું. ક્ષત્રિય એટલે કે
સત્ય બનવા માટે આપણા માતા પિતા એક જ વર્ણના હોવા જોઈએ. આપણો જન્મથી લઈને મોટા થવાના સંસ્કાર હોવા જોઈએ. આપણા કર્મ ક્ષત્રિયોના હોવા જોઈએ અને આપણો ધંધો બી ક્ષત્રિય એટલે આપણો વૃત્તિ બી ક્ષત્રિયની હોવી જોઈએ. શાબાશ. બીજો શબ્દ છે બ્રહ્મચારી. 4 આશ્રમ હોય છે. બ્રહ્મચારી આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. ખાલી બ્રાહ્મણ જ સંન્યાસ આશ્રમ સુધી પહોંચી શકે છે. અને બ્રહ્મ એટલે બ્રહ્મ એટલે વેદ અને ચર્યા એટલે કે ઉપાસના, અધ્યયન કરીએ, વેદની ઉપાસના કરીએ એને બ્રહ્મચારી કહેવાય. થઈ ગયું? આજે તને બહુ શરદી થઈ છે. બોલ, અવાજ પણ નથી નીકળતો. આમાંથી મને પ્રશ્ન છે કે એમને પ્રતિજ્ઞા લીધી હતી એ દેવતે કે ભીષ્મ પ્રતિજ્ઞા, તો ભીષ્મ પ્રતિજ્ઞા એટલે ભીષ્મનો મતલબ થાય છે કઠોર, કડક, દૃઢ, સ્ટ્રોંગ. તો જે પ્રતિજ્ઞા જે બહુ સ્ટ્રોંગ નેચરની હોય, જે બહુ કઠોર પ્રતિજ્ઞા હોય, એ ભીષ્મ પ્રતિજ્ઞા તરીકે પ્રસિદ્ધ થઈ ગઈ. ભીષ્મ લીધેલી પ્રતિજ્ઞા. નામ તો દેવવ્રત હતું, એ આપણે જાણીએ છીએ. સમજાયું? એમ સમજાયું કે ભીષ્મ એટલે કે શક્તિશાળી એટલે કઠોર, દ્રઢ. આપણે એવો કઠિન અને દ્રઢ પ્રતિજ્ઞા લઈએ અને ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. થઈ ગયું? હા, સારું. રાશેષ ઘરેથી કરશે? કરો. આજે વરસાદ છે માંડવીમાં? ના નહીં? અચ્છા, ભલે. ચલો કરો રાશેષ. દંડ પ્રણામ જીજી. હા, આશીર્વાદ. થોડો અવાજ મોટો કર કે ફોન તારા મોઢા પાસે રાખ. ગોવિંદ દુબેનો પેલો પ્રસંગ. ગોવિંદ દુબે ઘરમાં સેવા કરતા, પણ તેમનો મન ઠાકોરજીની સેવામાં ના લાગતો. તેમને વ્યગ્રતા થતી. પછી તેથી ગોવિંદ દુબે આચાર્યજીને પત્ર લખ્યો કે આચાર્યજી, મારો મન ઠાકોરજીની સેવામાં નથી લાગતો, મને વ્યગ્રતા થાય છે, તો હું શું કરું? ત્યારે આચાર્યજીએ તેમને નવરત્ન નો પાઠ લખીને મોકલાવ્યો. ત્યારે ગોવિંદ દુબે રોજ નવરત્ન નો પાઠ કરતા. પછી તેમનો મન ઠાકોરજીની સેવામાં પણ લાગ્યો અને તેમને વ્યગ્રતા પણ મટી ગઈ ન થતી. તેમને વ્યગ્રતા આનાથી એ શીખ મળે છે કે આપણો મન ઠાકોરજીની સેવામાં ન લાગે અને વ્યગ્રતા થતી હોય તો આપણે નવરત્નનો પાઠ કરવો જોઈએ રોજ, અને સમજીને કરવો જોઈએ. હા, શાબાશ. આ તે બહુ સમજદારીની વાત કરી. આમાંથી શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્રને પડે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને શીખવાડે, તેને આચાર્યજી કહેવાય. જીજી થઈ ગયું? થઈ ગયું? સારું, ચાલો.
હવે અને પ્રણામ જે હા ભક્તિ જે હું કીર્તન કરું. હા કરો. પેલા ગરમ પાણી પીને ગળું સાફ કરી લે, ખોખું કરી લે. ભોજન કરી ઉઠે દો ભૈયા, ભોજન કરી ઉઠે દો ભૈયા, ભોજન કરવું છે દો ભૈયા, ભોજન કરવું છે દો ભૈયા. ખસ બખારી શુદ્ધ આચવન કરી, બીરી લે હો કન્હૈયા, ભોજન કર ઉઠે દો ભૈયા. હસ બહારી શુદ્ધ આચવન કરી, બીરી લે હો કન્હૈયા, ભોજન કરવું છે દો ભૈયા. માત જશોદા કરત આરતી, પુનિ પુનિ લેતી ભલૈયા. માતા જશોદા કરત આરતી, પુનિ પુનિ લેતા ભલૈયા. પરમાનંદ દાસ કો ઠાકોર, વ્રજ જન કેલી કરૈયા, ભોજન કર ઉઠે દો ભૈયા. પરમાનંદ દાસ કો ઠાકોર, વ્રજ જન કેલી કરૈયા, ભોજન કરવું છે દો ભૈયા. ભોજન કરવું છે દો ભૈયા, ભોજન કરવું છે દો ભૈયા. આ કયો રાગ હતો ભક્તિ? જે ધનાશ્રી હતો, જે પેલા ભૂલી ગઈ હતી. હા, મને થયું કે કઈ ગડબડ થઈ છે. પેલા બિલાવલમાં કાઢ્યું, પછી ધનાશ્રી આવી ગયું. સારું કર્યું. પછી ઠીક છે. હવે આગળ કરો. જે કાલે એવું જોયું હતું કે જે આપણે અનિંદ્ય અને નિષિદ્ધ અને અનિષિદ્ધ એવા જે કેપ્શન હતો, જે બીજા શ્લોકનો એ જોયો હતો, એનામાં જે વિષયાસક્ત હતા 5 વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રંગ અને ગંધ, એનામાં જે કર્ણ માટે શબ્દ છે, એટલે કે કાન માટે સાઉન્ડ, તો શબ્દ અને વાક્યથી કમ્યુનિકેટ કરીએ છીએ. તો કોઈ શબ્દ આપણને ગમે તો આપણે કોઈ એવા શબ્દ હોય જે આપણે બહુ ગમી જાય ને કોઈ શબ્દ એવા હોય જે આપણે ના ગમે, તો એના જે અર્થના આપણે એનો અર્થનો વિચારીએ છીએ. તો જે અર્થ છે તે તો બુદ્ધિ વિચારે છે, કાન તો ખાલી સાંભળે છે. તો આ વાત વિષયાસક્ત માટે કહી છે. તો ગંધર્વને અહીંયા વિષયાસક્ત કહી રહ્યા છે. તો ગાયકોનો વિષય છે એ સાંભળવું છે, એનો અર્થ નથી. તો કર્ણપ્રિય એટલે કર્ણપ્રિય જે ધ્વનિથી આપણે કોઈ શબ્દ સાંભળશું તો આપણા કાનને સારું લાગશે. તે કાનને સારું લાગે, જે કાનને સારું લાગે તે મન સુધી પહોંચે છે, તો તે મનને પણ સારું લાગશે. તો જે લોકોને સંગીત પ્રિય છે તો તે લોકો ભગવત ગુણ ગાતા હોય છે. તો અહીંયા 2 વાત થઈ કે ભગવત ગુણ ગાવા માટે સંગીતના રાગનો ઉપયોગ, અને બીજી વાત કે સંગીત પ્રિય હોવાથી સંગીતનો આનંદ લેવા માટે ભગવત ગુણગાનના શબ્દોનો ઉપયોગ. તો જે લોકો સંગીત પ્રિય, જે લોકોને સંગીત પ્રિય છે તો તે લોકો ગાય છે. તો સંગીત
ગાવા માટે શબ્દની જરૂર નથી હોતી. તો આપણે સમજાયું હતું જેમ અવરોધથી કે જે સારે ગમ પદની સાથે એનાથી પણ ગાઈ શકાય છે. પણ સંગીત જેને પ્રિય છે તેમણે ભાવ પણ આમાં જોડ્યા છે. જેને પર્પઝ ગાવાનું જ છે તેને આગળ જેને ખાલી ગાવું જ છે, એનો પર્પઝ ગાવાનું જ છે, ભગવત કીર્તનનું નથી. તે ભગવત કીર્તનના જે શબ્દો છે એનો યુઝ જરૂર કરે છે ને ગાય છે, પર એ ગાવાના પર્પઝથી કરે છે, ભગવત ભજનના પર્પઝથી નથી કરતો. તો અહીંયા બે એ વાત થઈ કે જે શોખ જેનો આમ કોઈકને શોખ હોય કે ગાવાનો કે કીર્તન કરવું, એટલે એણે કીર્તનનો પ્રયોગ કર્યો હોય ને કોઈને કીર્તન કરવું હોય એના માટે એમણે રાગ યુઝ કર્યા હોય, રાગનો વાપર્યો હોય, એ બીજી વાત થઈ. તો જે ગંધર્વ છે જે લોકો ગાય છે એ લોકો ગાવાના શોખીન છે, તો એમને વિષયાસક્ત કયા છે. તો સુર તાલ એની ઇન્દ્રિયોની સુખ પહોંચાડે છે. તો આ વિષયો થયા ને એમાં જે વિષયાસક્ત છે અને એના આનંદ લેવા માટે કીર્તનનો ઉપયોગ કરી રહ્યા છે. જેમ આપણે જે એક બાદશાહનો ભૈરવી રાગનો એક્ઝામ્પલ આપ્યો હતો કે એક બાદશાહને એ ખબર પડી કે એક ભક્ત સુંદર કીર્તન કરે છે, પર એ દરબારમાં નહીં આવે કેમ કે પોતાના ઠાકોરજી માટે કરે છે. ને બાદશાહે ચોરી જઈને સાંભળી લીધું તો અને જેમ જે ભક્તને ખબર પડી તો એને નિષિદ્ધ કરી નાખ્યું કે આજ પછી હું આ ભૈરવી રાગ ક્યારે પણ નહીં ગાઉં. તો ભક્ત જ્યારે ગાય છે એની પાસે જે ઉત્તમ છે તે વસ્તુ એ પોતાના પ્રભુને સમર્પિત કરશે. તો જે ભક્ત ગાઈ રહ્યો છે તે સંગીતમાં આસક્ત થઈને નહીં પણ ભગવાનમાં તેમના ગુણગાનમાં આસક્ત થઈને ગાઈ રહ્યો છે. તો એને ગંધર્વ છે તે સંગીતમાં આસક્ત છે, તે લોકો ગાવા માટે કીર્તન કરે છે, એનામાં વિષયાસક્ત છે. તો આપણા પાસે કોઈ કલા કે ટેલેન્ટ હોય તે પ્રભુ વિનિયોગ થાય તો તે કામનું છે, નકર તે શું કામનું. તો અહીંયા શ્રી મહાપ્રભુજી અહીંયા ભક્ત શબ્દનો પ્રયોગ નથી કરી રહ્યા પણ ગંધર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે કે એટલે કે જે લોકો ગાય છે તે. તો જે ગંધર્વ છે તે કુવા જેવા છે, તો એમના ભાવો કુવા જેવા છે, એ લોકો વિષયાસક્ત છે. એટલે અહીંયા વિષયાસક્ત એટલે કયા છે કારણ કે તે લોકો સંગીતના રસિક છે. ભગવત ગુણગાન તે લોકો કરતા હશે તો કારણ કે કીર્તન પદના જે શબ્દ છે તેમનો જે તાલ કે સ્વર છે એમના રાગ સાથે બેસી જતો હશે. ભલે તે અનિંદિત છે પણ વિષયાસક્ત હોવાના કારણે પુષ્ટિ ભક્ત માટે ઈ ગ્રાહ્ય નથી. તો એટલે એમનો સંગ ન કરવો જોઈએ એવું શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે અહીંયા, જે મને કાલે એવું સમજાયું હતું. હા, સારી વાત છે. ઓર કોઈને કેવું છે આ સંબંધમાં? જે મને પ્રશ્ન છે એટલે આપણે એવું સમજાતા કે કુવાના જુદા જુદા પ્રકાર પણ હોય છે. એટલે બહુ ધીમો અવાજ છે તારો. હવે સંભળાય છે જાજા? હા, થોડુંક ફરક પડે, બહુ નહીં. હવે સંભળાય છે જાજા? ચાલશે, બોલો. જી જાજા. એટલે આપણે સમજાતા કે કુવાના જુદા જુદા પ્રકાર હોય છે. તો કુવાનું આપણે સમજ્યા હતા કે એવો પણ કુવો હોય છે જેનું કોન્સ્ટન્ટલી ફિલ્ટરેશન થાય છે, એટલે એનું જલ સારું અને ફ્રેશ રહે છે. અને આપણે એવું પણ સમજ્યા હતા કે કુવાનું પાણી એવા પણ કુવા હોય છે જે વપરાતું ના હોય, એટલે એમનું પાણી એનું જે જલ છે એની ગુણવત્તા ઓછી હોય છે. એટલા જે અને કુવાના જેટલા પ્રકાર છે એટલા પ્રકાર ગંધર્વોમાં પણ છે. એટલે આવા જેનું કોન્સ્ટન્ટલી ફિલ્ટરેશન થતું હોય અને જેનું જલની ગુણવત્તા થોડીક ઓછી હોય તો આપણે ગંધર્વ સાથે આપણે એમનું કમ્પેર કે રિલેટ કેવી રીતે કરી શકીએ જાજે? આ ભક્તિ કરો વિચાર. મને પૂરું તો સંભળાયું નહીં, બહુ જ ધીમો અવાજ આવે છે, પણ તમને જો સ્પષ્ટ થયું હોય તો બોલો.
જે મને આવું લાગે છે કે સાનવી એવો પ્રશ્ન પૂછે છે કે 2-3 પ્રકારના આપણે કુવાના એક્ઝામ્પલ આપ્યા હતા, તો જે એમાં જે એવા પણ કુવા છે એનો આપણે એક્ઝામ્પલ આપ્યો હતો કે જે ફિલ્ટરાઇઝ થાય છે તો એનો જલ સારું રહે છે, તો પછી એવા કુવાનો જળને ગંધર્વ સાથે કેમ જોડવાનો? હા, જે મને આમાં એવું લાગે છે કે જે ગંધર્વ છે એમના ગુણ તો કુવા જેવા જ છે, તો જે કુવા તો એમ તો બંધાયેલો જ છે ને, તો એમના ભાવો પણ બંધાયેલા જ રહેશે. જે મને બરાબર નથી સમજાતું, એટલું જ સમજાય છે. ઓર કોઈને કંઈ કહેવું છે આ સંબંધમાં? હા, તો સમજી લો આને. ગાયકાः कूपसङ्काशाः ગંધર્વા ઇતિ વિશ્રુતાઃ. ગાયકો એટલે કે ગંધર્વ નામથી જે લોકમાં પ્રસિદ્ધ છે એવા એમને કુવાના જલ સમાન સમજવું, એમના ભાવોને કુવાના જલ સમાન સમજવા. એનો મતલબ એ થયો કે કુવાનું જલ જેવી રીતે બંધાયેલું જલ છે, વહેતું જલ નથી, એવી રીતે જે ગાયકો છે એમના ભાવો પણ બંધાયેલા છે, વહેતા ભાવ નથી એમના. વહેતાનો મતલબ જે નિરંતર પોતાના સોર્સથી ચાલે આવતા હોય અને ક્યારે પણ અટકે નહીં તેવા. પણ કુવાની તો કોઈ લિમિટેશન છે, જેમાં આપણે જોયું તેમ કે એક તો એ વહેતું નથી, સ્થિર જલ છે. બીજી વસ્તુ એ છે કે એનું જલ એ પોતાનું જલ નથી, જમીનમાંથી આજુબાજુનું કોઈ મોટું જલાશય હોય કે જમીનની અંદર વરસાદનું પાણી જે ડિપોઝિટ થઈ ગયું હોય એ એમાંથી ફિલ્ટર થઈને કુવાની અંદર આવતું જાય. જ્યાં સુધી આસપાસની જમીનમાં જલ હોય ત્યાં કુવામાં જલ રહે, નહીં તો ન હોય. એવી રીતે આ જે ગંધર્વો છે, ગાયકો છે, એમના મનોભાવ પણ ભગવદ વિષયક ભાવોને એમ જ સમજવા. દાખલા તરીકે આપણે કંઈક ભગવત નામ લઈ રહ્યા છીએ, કીર્તન આદિ કરી રહ્યા છીએ અને અચાનક બત્તી ચાલી જાય, અંધારું થઈ જાય, પછી જે ગાતો હોય અટકી જાય, જે ઝીલતા હોય પણ અટકી જાય. કોઈ કે બોલો બોલો ગાઓ. પુસ્તકમાં અંધારું હોય, કંઈ વંચાય નહીં તો ગાય કેવી રીતે? સોર્સ બંધ થઈ ગયો, પોતાનું તો છે નહીં કે પોતે ગાઈ શકે. જેમ સૂરદાસજીને કહો કે ગાઓ તો એમને લાઈટ હોય કે ન હોય એનાથી કોઈ ફરક નથી પડતો, 24 કલાક પણ એ ભગવત નામ આપણને સંભળાવી શકે. તો એમના મનમાં, એમના હૃદયમાં ભગવત ભાવ વહી રહ્યો છે, જેમ ગંગા નદી વહી રહી છે. પણ જે ગાયકો છે એમની એમ્ફેસિસ ભગવત ગુણ ઉપર નથી પણ ગાયન ઉપર છે. એને કારણે ભગવત ગુણ ગાયનની તુલનામાં ગૌણ થઈ જાય છે, એ સબોર્ડિનેટ છે. પ્રિન્સિપલ એમનો જે ભાર છે એ ગાયન ઉપર છે. જે લોકો સ્વર, તાલ, લય, રાગ આના શોખીન છે સંગીતના, એ લોકોના માટે કીર્તનના શબ્દો એક સહારો માત્ર છે. તો એ લિમિટેશન એમના અંદર રહેવાની. હવે
જો એ લોકો પ્રોફેશનલ નથી, નોન પ્રોફેશનલ છે, અને એવા જે ગાયકો છે એવા ભક્તોનો જો આપણે સંગ કરી રહ્યા છીએ તો એ ભક્તોને જે પ્રકારના કીર્તનથી રાગ, સ્વર, લય, તાન એનો આનંદ આવતો હશે, કેવલ એ જ પ્રકારના અને એટલા જ સીમિત કીર્તનોનું ગાન એ કરશે, અન્યનું નહીં કરે. તો એવાનો જે સંગ કરનારો હશે એ પણ એટલા જ ભાવથી, એટલી જ લીલાઓ કે ગુણો છે કે ભગવાનના સ્વરૂપ વર્ણનના પદો છે એના પૂરતો એ સીમિત થઈ જશે. તો જે ભગવાનના માટે એમ કહેવામાં આવે છે, ભગવદ ગુણના માટે, કે શેષ પોતાના 1000થી વધારે મુખ છે એનાથી પણ જેમનું ગુણ ગાઈ ન શકે એવા અનંત ભગવાનના ગુણો છે. હરિ અનંતા, હરિકથા અનંતા. જેમ ભગવાન અનંત છે એમ ભગવાનની કથા પણ અનંત છે. તો એ જે અનંત છે એને આટલું શાંત બનાવી દે અને એનો જે કોઈ સંગ કરે તો એ પણ એટલો જ પૂરતો સીમિત રહી જાય. તો કુવાથી આ વાત સમજવાની છે. આમાં જે અનિંદિત છે એ કોણ? કે જે પ્રોફેશનલ નથી પણ સંગીત પ્રેમી ભક્ત છે. તો સંગીતમાં સેટ થાય એ પ્રકારના જ ભગવાનના ગુણગાન એ કરશે. બીજી વસ્તુ એ કે જેમ આપણે ત્યાંની જે કીર્તન પ્રણાલી છે એ કઈ છે, કેવી છે? કે જેમાં સ્વર, રાગ, લય કે તાલ આ બધાને કેવલ સહાયક માનવામાં આવે છે, મુખ્ય નહીં. એટલે કોઈનો કંઠ બહુ સારો નથી, કોઈની લય પણ ચૂકી જઈ રહી છે, કોઈને તાલનું જ્ઞાન ન હોય કે રાગના અન્ય તાન વિતાન વગેરે છે એનો પણ જેને કોઈ અભ્યાસ નથી, પરંતુ એ કેવલ પ્રભુની લીલાનું ગાન કરવા માટે કે અનુસંધાન કરવા માટે કે પ્રભુ સેવામાં પ્રસન્નતા થાય પ્રભુને એટલા માટે એ રાગ, તાલ, સ્વર, તાન વગરનું પણ જો એ ગાઈ રહ્યો છે તો એને ઉત્તમ જ માનવામાં આવે છે. એવો કોઈ દુરાગ્રહ નથી કે આના અંદર આટલું પરફેક્શન હોવું જ જોઈએ. તો તે સ્થિતિમાં એ થશે કે જેમ હું એક વખત શિવપુરી ગયો તો ત્યાં જે વૈષ્ણવને ત્યાં હું રોકાયો હતો, એમને ઠાકોરજીને કીર્તન સંભળાવતા સેવામાં બધા સમયના કીર્તનો એ ગાતા, પણ એક જ રાગમાં બધા ગાતા. એમને એ જ આવડતું. એટલે જગાવવાનું હોય ત્યાંથી લઈને અને પોળવા સુધીનું બધું એક જ રાગમાં. પણ ઠાકોરજી રાજી છે એમના, એમને કોઈ સમસ્યા નથી. ભક્તિ માર્ગના સિદ્ધાંતની દ્રષ્ટિથી પણ એમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી. આના સ્થાને જો કોઈ ગાયક ગંધર્વ છે એ જો ત્યાં હાજર હોય તો એ એક જ રાગમાં સવારના અને રાતના પદ પણ ગાતો હોય એવા વ્યક્તિનું ગાયન એ સહન ન કરી શકે. એ બેચેન થઈ જાય કે આ શું, એને એમ લાગે કે આ તો બહુ મોટો અપરાધ થઈ ગયો. તો આ જે આપણો દૃષ્ટિકોણ છે એનો અંદર આટલું અંતર છે. તો હવે ધ્યાનથી એ વાત સમજવી જોઈએ. એટલે એનો મતલબ એવો નથી કે આપણે રાગ, તાલ વગેરેને ન જાણવું જોઈએ કે એનો અભ્યાસ ન કરવો જોઈએ. એ પાછો બીજો અતિવાદ છે. જો આપણા અંદર એવી હોંશ છે કે આપણે ઠાકોરજીને કંઈ સંભળાવીએ તો ઉત્તમ રીતે સંભળાવીએ, અને ઠાકોરજી તો છે
બધી કલાઓના નિપુણ છે, તો જે કલાનો આપણે પ્રભુની સેવામાં વિનિયોગ કરી શકીએ એ ઉત્તમમાં ઉત્તમ રીતિથી કરીએ તો ઠાકોરજીને પ્રસન્નતા થાય. તો એ દ્રષ્ટિથી જે પણ ભક્તોના પદો કીર્તનો છે એ જેમણે રચના કરી છે એમણે પણ એ રાગ અને કોઈ તાલની અંદર ગાઈ શકાય તે રીતે પદોની રચના કરી છે. જેમ રાસના પદ છે તો કરત હરિનૃત્ય નવરંગ રાધા સંગે, તો તમે એને ધમાર રાગમાં કે ત્રિતાલમાં ન ગાઈ શકો. એને જપતાલ કે ચરચરીમાં જ તમને ગાવું પડે. એના સિવાય એના શબ્દો બેસી જ ન શકે. તો એના માટે તમારે ઠાકોરજીને જે સન્મુખે કીર્તન ગાવું છે તો એ તાલમાં તમે શીખશો તો જ ગાઈ શકશો. તો એ ભગવદીઓની પદરચના છે એને આપણે એમણે જે રીતે ગાઈને ઠાકોરજીને સંભળાવી એવી રીતે સંભળાવવા માટે પણ એ રાગ તાલ છે એનું જ્ઞાન તો હોવું પડશે. એવી રીતે મલ્હારમાં હિંડોરાના પદ છે એ તમે ધમાર રાગમાં ગાઓ તો એનો મૂળ મરી જાય. એ ત્રિતાલ, તીવ્રો કે ધ્રુપદ વગેરે છે તાલો એની અંદર જ એ પદ શોભે. કેમ કે હિંડોરામાં જેમ આગળથી પાછળ હિંડોરો ઝૂલે, ઝોટા જેને કહેવાય, એ ઝોટા ઝૂલવાની જે ગતિ અને લય છે, એક આગળ પછી પાછળ, એક આગળ પછી પાછળ, એ ઠાકોરજીને સન્મુખ જે પદ ગવાય એની અંદર પણ એ ઝોટાનો લય સિંક્રોનાઇઝ થવી જોઈએ તો એનો મૂળ બને ઠાકોરજીનો પણ અને આપણનો પણ ઝુલાવાનો. તો એના માટેના જે સ્પેસિફિક તાલ છે એ તાલની અંદર એ રાગના પદોને આપણે ગાઈએ તો જ એ મૂળ બને છે. પછી એને જો તમે જપતાલમાં ગાઓ તો એ જોટાનો કોઈ એમાં મેળ જ નથી થતો, એનો એ સંગત જ ન થાય. તો જે નૃત્યના તાલ છે એને જો તમે ઝુલાવાના તાલ સાથે ગાઓ તો એનો મૂળ મરી જાય. તો કહેવાનો મતલબ એ છે કે આપણે यदि આ શીખી રહ્યા છીએ તો શીખવાનો હેતુ એ છે કે જે ભગવદી હોય, જે રાગ તાલમાં જે પદ ગાયું છે ઠાકોરજીને અને ઠાકોરજી એનાથી પ્રસન્ન થયા છે એ રાગ તાલમાં આપણે પણ ગાઈએ તો ઠાકોરજી પ્રસન્ન થાય અને ભગવદી છે એમને એ આપણના ઉપર પ્રસન્ન થશે, ભગવદીને પણ પ્રસન્નતા થશે. તો શીખવું નહીં એક જ રાગમાં કે એક જ તાલમાં અથવા કેવલ આપણે ટેક્સ્ટ વાંચી જઈએ એવી રીતે વાંચી જવું એવો પણ એનો કોઈ મતલબ નથી. કેમ કે અમુક રાગ અને અમુક તાલ એ જે પદની અંદર ભાવોની અભિવ્યક્તિ થાય છે એને બૂસ્ટ પણ કરે છે, એને વધારનારા થાય છે. આપણું એસોસિએશન એ રીતે એ રાગ તલ સાર સાથે થયેલું હોય તો એ ભાવના પણ આપણા અંદર જાગૃત થાય છે. લૌકિક ઉદાહરણ છે, પરંતુ ભારત અને ચીનનું યુદ્ધ થયું તે વખતે ભારતના ઘણા બધા સૈનિકો છે વીરગતિને પ્રાપ્ત થયા. તે પછીથી કોઈ એક કાર્યક્રમ હતો એની અંદર લતા મંગેશકરે એક ગીત ગાયું હતું, ઓ મેરે વતન કે લોગો યાદ કરો કુરબાની, એવું કરીને. તો એ જે રાગ અને જે રીતે એમણે ગાયું લયમાં એનાથી તે વખતે પ્રધાનમંત્રી નહેરુ હતા અને એમના જ ખોટા નિર્ણયોને કારણે ભારતના હજારો સૈનિકો
નું મૃત્યુ થયું હતું. એ ચોધારાસુએ સભામાં રડી પડ્યા. તો જે શબ્દ છે એના અર્થ એ ભાવને જતાવે છે, પણ જો એને જ તમે કોઈ વિશેષ સ્વરમાં ગાઓ તો એ ભાવને ઓર વધારી દે છે. તો એ આપણા અંદર પણ એ ભાવને પ્રેરિત કરે છે અને સાંભળનારના અંદર પણ એ ભાવ જાગે છે. એ ભાવને જગાવવા માટે એ ઉપકારક છે. એ અર્થમાં આપણે એનો સહારો લઈએ, જેમ ભોજનની અંદર મસાલા છે એવી રીતે, તો કંઈ વાંધો નથી. પરંતુ જેમ ગાયકો કે ગંધર્વો છે એમનો એનાથી રિવર્સ એપ્રોચ છે. એટલે મસાલાને મુખ્ય ભોજન તરીકે એ લોકો સ્વીકારી રહ્યા છે અને જે ભગવત ગુણના નિરૂપક શબ્દો છે, પદો છે, એને મસાલા તરીકે વાપરી રહ્યા છે. તો આ એક્ઝેક્ટ એનાથી રિવર્સ થઈ ગયું. તો એ અર્થમાં આ વિષયાસક્ત છે. વિષયનો મતલબ કાનનો જે વિષય, કર્ણપ્રિય શબ્દ, ધ્વનિ. તો એ વિષયાસક્ત હોવાને કારણે એનું શ્રવણ કરનારા અંદર પણ એનો જે ભાર છે શ્રોતાનો, એ સ્વર, તાલ, લય, રાગ આના ઉપર જતો રહેશે. એના શબ્દ ઉપર કે એના અર્થ ઉપર એનો ભાર નહીં જાય. કોન્સન્ટ્રેટ ત્યાં નહીં કરી શકે. એટલે ઠાકોરજી સન્મુખ અથવા તો અનવસરમાં પણ કે મંડળીમાં પણ જે આપણે કીર્તન કરીએ છીએ એની અંદર બહુ આલાપચારી કે તાન લેવા કે એની દુહાઈ તિહાઈ કરવી કે આડકવાડ લેવી, એ બધાનો આપણે ત્યાં નિષેધ છે કે એવું નહીં કરવું જોઈએ. કેમ કે એનાથી એ ભગવત અનુસંધાનના રૂપમાં એ કીર્તન નથી રહી જતું કે લીલાગાન ન રહી જઈને સંગીતની મહેફિલમાં એ કન્વર્ટ થઈ જાય છે. તો આટલું અંતર છે એ અહીંયા સમજવાનું છે. સાન્વી, તને થયું સ્પષ્ટ? હા જી. એટલે અહીંયા જે કૂવો છે બંધાયેલો ગણાય છે. એટલે અહીંયા જે ગાયકો છે, જે પ્રોફેશનલ છે, એમના ભાવ પણ બંધાયેલા હોય છે. વહેતા જેવો ભાવ નથી, એટલે એનામાં લિમિટેશન્સ આવી જાય છે. એટલે કારણ કે એમના પોતાના ભાવ નથી, જે ગાઈ રહ્યા છે પોતાના ભાવ નથી, પણ ખાલી સંગીત માટે જે કરી રહ્યા છે. એટલે ગાયકોનો જે ઇન્ટરેસ્ટ છે ખાલી ગાયન કરવાનું છે, એનામાં જ એ પ્રિન્સિપલ જે ઇમ્પોર્ટન્સ છે ગાવામાં જ આપે છે, સંગીતના શોખીન હોવાના કારણે. એટલે એમનો ભાવ એમના ઠાકોરજીના કીર્તન કરવા છે કે એમના ગુણગાન કરવા છે એવું નથી, પણ ભગવાનના ગુણગાન ખાલી સંગીત માટે કરી રહ્યા છે. એટલે અહીંયા જે ભક્ત છે જે ઠાકોરજીના ગુણગાન માટે કરી રહ્યા છે એ અનિંદિત છે, કારણ કે એમના માટે આ જે ભગવાનના ગુણગાન છે વધારે ઇમ્પોર્ટન્સમાં છે, ખાલી ગાવા માટે નહીં કરતા. એટલે અને આપણે જો કીર્તન કરીએ તો આપણે ઉત્તમ વસ્તુ ઠાકોરજીને સમર્પણ કરવું જોઈએ. એટલે આપણે એવી કલા હોય કે જે રાગ તાલ હોય એને કરીને આપણે ભગવાનના સમક્ષ કીર્તન કરવું જોઈએ. પણ આપણે એવું ના હોવું જોઈએ કે આપણે ખાલી ગાયન કરવા માટે જ આપણે કરી રહ્યા છીએ, આપણે ભાવ હોવું જોઈએ. એટલે અહીંયા જે ગંધર્વો છે એ વિષય આસક્ત છે, કારણ કે એમને એ જે ભાવ છે એના ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરતા, પણ ખાલી રાગ તાલ ઉપર જ કરી રહ્યા છે. એટલે અહીંયા વિષયાસક્ત અને જે ભક્ત છે એના વચ્ચે આવો ડિફરન્સ છે, એવું સમજીતી જાય. હા, સારી વાત. છે બીજું કઈ વિષય આમાં? ભક્તિ, બંસી?
કરો મને. આગળ આજે કોણ કરશે? જી હું ભક્તિ. કર. જી જી જી. કુલ્યાભ્યઃ સ્વાહા વચનમાં કહેલા જળ જેવા વિષયાસક્ત પ્રવક્તાનો નિંદ્ય ભાવ. કુલ્યાઃ પૌરાણિકાઃ પ્રોક્તાઃ પારંપર્યયુતા ભુવિ. પૃથ્વી ઉપર પરંપરાયુક્ત નહેરના જલના ભાવ જેવા પૌરાણિક છે. જે મને આમાં એવું સમજાયું કે જેમ આગળના બીજા શ્લોકમાં આપણે એમ સમજ્યા હતા કે જે આ ગ્રંથમાં અહીંયા નિંદ્ય અનિંદ્ય પછી નિંદ્ય અનિંદ્ય અનિષિદ્ધ અને નિષિદ્ધ આ 4 વસ્તુ અહીંયા સમજાવવામાં આવશે. એમાં પહેલી વસ્તુ જે અનિંદ્ય હતા જે કુવાના જળ જેવા જે ગંધર્વ હતા એના એક્ઝામ્પલથી સમજ્યા હતા અનિંદ્ય ભાવ. અહીંયા નિંદ્ય ભાવનો અહીંયા આપણે સમજશું. એ આપણે નહેરના જળના ભાવના એક્ઝામ્પલથી સમજશું. અહીંયા નહેરનો જળ એટલે કે નદીનો જે નદી હોય જે મોટી એ જળાશય એને અહીંયા એના ભાવ લેવામાં આવ્યું છે ને એ ખૂબ જ પુરાણી પૌરાણિક અહીંયા કહેવામાં આવી છે. જે મને આમાં આટલું જ સમજાય છે. નહીં, નહેર અલગ વસ્તુ છે. જેમ અત્યારે આપણે માંડવી પાસે શીતલાનો થી થોડુંક આગળ નર્મદાની નહેર સરકાર લાવી છે સિંચાઈ માટે. અને આપણો જે પુલ છે સમુદ્ર ઉપરનો એ રૂકમાવતી નદીનો સંગમ છે સમુદ્ર સાથે, એના ઉપર પુલ બનેલો છે. તો નદી મોટી વસ્તુ છે અને નહેર નાની વસ્તુ છે. બંનેનું જલ વહેતું જલ છે. પર નહેર છે એ કોઈ મોટા જલાશયમાંથી, ચાહે નદી હોય કે મોટો ડેમ હોય કે કોઈ સરોવર હોય, એમાંથી ખેતરમાં કે પાણી પીવા માટે એક જે અલગથી કૃત્રિમ રીતે નાલી બનાવવામાં આવે છે એને કહેવાય છે કુલ્યા. તો એટલો અંતર છે આમાં. તો જેમ કુવામાં પોતાનું જલ નથી હોતું એમ નહેરમાં પણ પોતાનું જલ નથી. ક્યાંકથી એને જલનો પ્રવાહ મળે, ચાલુ કરવામાં આવે તો એમાં આવે, ન હોય તો એ કોરીપટ હોય. તો કુલ્યાઃ પૌરાણિકાઃ પ્રોક્તાઃ એનો અર્થ વાંચી લે. પૃથ્વી ઉપર પરંપરાયુક્ત નહેરના જલના ભાવ જેવા પૌરાણિક છે. તો અહીંયા જે પૃથ્વી ઉપર જે મોટા જળાશયમાંથી જે પાણી પીવા માટે કે ખેતરમાં નાખવા માટે જે જલ જે અલગ કરવામાં આવે છે એના ભાવો એના ભાવના એક્ઝામ્પલના રૂપે અહીંયા સમજાવે છે. તો અહીંયા જે પ્રભુની જે લીલાનો ભાવના છે એ જે વક્તા કે શ્રોતાને ખબર ન હોય તો એને અહીંયા ન સમજાય. અને એ જે નહેરના જલના જે ભાવના ગુણ કે અવગુણ કે શુદ્ધતા કે એવું બધું છે એ અહીંયા જે વક્તા ને શ્રોતા છે એના માટે લાગુ પડે છે. તેથી મને એવું સમજાયું. કોઈને કહેવું છે આ વિષયમાં કઈ? ના છે. કુલ્યાઃ પૌરાણિકાઃ પ્રોક્તાઃ પારંપર્યયુતા ભુવિ ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવઃ. પૌરાણિકો જે છે એટલે પુરાણ કથા આજીવિકા માટે કરનારા એ પૌરાણિકો કહેવાય. તો પૌરાણિકાઃ કુલ્યાઃ એ
નહેર જેવા છે. પારંપર્યયુતા ભુવિ. ભુવિ એટલે જમીન ઉપર. પારંપર્યયુતા એટલે પરંપરા. પારંપર્યયુતા એટલે પરંપરાવાળા. પરંપરા મતલબ જેમ શ્રી મહાપ્રભુજી, એમના શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી ગુસાઈજીના શ્રી ગિરધરજી, શ્રી ગિરધરજીના મુરલીધરજી વગેરે, એમના શ્રી દીક્ષિતજી, શ્રી ગોપીનાથજી, દીક્ષિતજીના પછી આગળ પરંપરા, એમ કરતા કરતા જેમ હું કે લાલન સુધી આપણે વિચાર કરીએ તો આ 16મી કે 17મી પેઢી સુધી આવી. આવા 17th જનરેશન છે મહાપ્રભુજીથી થઈ. આ પરંપરા છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. જે પૌરાણિકો છે એમના અંદર પણ જૂના સમયમાં એવું હતું. આજકાલ તો હવે એવું નથી રહી ગયું. જૂના સમયમાં એવું હતું કે જેમ ભાગવતજીમાં કથામાં આવે છે એમાં સૂતજી બહુ પ્રસિદ્ધ વક્તા તરીકે એમાં કહેવાયા છે. તો કોઈ જમાનામાં પુરાણ કથા કરવી એ બહુ નીચો વ્યવસાય ગણાતો, અધમ વૃત્તિ ગણાતી. એટલે કોઈ પણ બ્રાહ્મણ પુરાણ કથાની આજીવિકા ન કરતો. જો પુરાણ કથાની આજીવિકા કોઈ ભૂલે ચૂકે બ્રાહ્મણ કરે તો એને જાત ભાગ કરવામાં આવતો કે આ પવિત્ર થઈ ગયો. કેમ કે બ્રાહ્મણની વૃત્તિ વેદ ભણાવવું, કર્મ કરાવવા, આ બે જ મુખ્ય રૂપથી વૃત્તિ છે. તે સિવાયની કોઈ વૃત્તિ જો બ્રાહ્મણ કરે તો એ અધમ બ્રાહ્મણ કહેવાય. અને પુરાણ કથાની વૃત્તિ વર્ણશંકરો માટે કહેવામાં આવી હતી. કેમ કે વર્ણશંકરને કોઈ પણ વર્ણની વૃત્તિ તો કરી ન શકે. બીજા વર્ણવાળા છે એ ઓબ્જેક્શન લે. એટલે એમના માટે વર્ણશંકરતા છે ઘણા બધા પ્રકારે થતી. એમ મુખ્ય ત્રણ વર્ણ આપણે સમજીએ, શૂદ્રને આપણે બાદ કરીએ તો બ્રાહ્મણ અને ક્ષત્રિય, બ્રાહ્મણ અને વૈશ્ય, આ એક કોમ્બિનેશન છે. એમાં અનુલોમ અને વિલોમ બે પ્રકાર થાય. એટલે બ્રાહ્મણ પુરુષ ક્ષત્રિય સ્ત્રી સાથે લગ્ન કરે, બ્રાહ્મણ પુરુષ વૈશ્ય સ્ત્રી સાથે લગ્ન કરે. આ અનુલોમ પ્રકાર. અને પ્રતિલોમનો મતલબ થશે કે બ્રાહ્મણ સ્ત્રી અને ક્ષત્રિય પુરુષ, બ્રાહ્મણ સ્ત્રી અને વૈશ્ય પુરુષ. તો આ એક વર્ણને આપણે કન્સિડર કરીએ તો એના 4 કોમ્બિનેશન થયા. એવી રીતે પછી ક્ષત્રિયના લો, તે જ રીતે વૈશ્યના લો, તો 12 કોમ્બિનેશન થાય અનુલોમ અને વિલોમથી કે પ્રતિલોમથી. એ બધા જ વર્ણશંકર કહેવાય. એટલે એમના કોઈ જનોઈ વગેરે સંસ્કાર ન થાય, એમને કોઈ શાસ્ત્રીય કર્મ કરવાનો અધિકાર નહીં. એ કારણે કોઈ પણ જાતનું ધર્મનું આચરણ એ લોકો કરી ન શકે, વૈદિક કે સ્માર્ત કર્મ. પણ જીવવાનો અધિકાર તો બધાને છે. વૃત્તિ વગર જીવવું કેમ? એટલે તે સમયે શાસ્ત્ર દ્વારા એ લોકોની આજીવિકા નિશ્ચિત કરી દેવામાં આવી કે જેવી તમે આ પ્રકારના 2 વર્ણના સ્ત્રી પુરુષોથી પેદા થયેલા છો તો તમારે આ જાતની આજીવિકા કરવી.
તો એમાં બ્રાહ્મણ પુરુષ અને ક્ષત્રિય સ્ત્રીના વિવાહથી જે પેદા થયેલી સંતતિ હોય એ સૂત કહેવાતા. એમને પુરાણ કથા છે એ આજીવિકા માટે કરવી એવી એમને વ્યવસ્થા કરી આપવામાં આવી. હવે પછી એ જે વર્ણશંકર સૂત છે એમની વંશ પરંપરામાં જે પણ આવે એ બધા પછી પુરાણ કથાથી જ આજીવિકા ચલાવવી, એટલે પારંપર્યયુતા એમ કહે છે. તો જેવી રીતે પૌરાણિકો પરંપરાથી પુરાણ કથા કરનારા હોય છે, એવી રીતે જે નહેરનું પાણી છે એ પણ પરંપરાયુક્ત હોય છે. પરંપરાયુક્તનો મતલબ કે મોટા જલાશયમાંથી સિંચાઈ માટે તમે એક પાઇપલાઇન કે કોઈ તમે નહેર ખોદી અને તમારા ખેતર સુધી લઈ આવ્યા, તો એ જે મીડિયમ છે પાણીને ત્યાં સુધી લાવવા માટેનું, એ મીડિયમના અંદર પોતાનું જલ નથી પણ ક્યાંકથી આવેલું જલ છે. તો જે પુરાણ પરંપરા છે એમાં પણ એવું જ છે કે કોઈક પરંપરા છે બ્રહ્માજીથી શરૂ થઈ છે, કોઈ ભગવાનથી થઈ છે, કોઈ નારદજીથી, કોઈ સૂર્યથી, એમ તો જુદી જુદી પરંપરાઓ છે. એનાથી એ પુરાણ ભૂતલ ઉપર પ્રસિદ્ધ થયા છે. પૌરાણિકો છે એ જ્યારે કથા સંભળાવે છે તો એમનો ઉદ્દેશ્ય એમની આજીવિકાની પૂર્તિ થાય એ જ છે. કલ્યાણ કોઈનું થાય ન થાય એ એમનો મુખ્ય કોઈ લક્ષ્ય નથી. જે એમને દક્ષિણા આપશે એમને સંભળાવશે. તો કુલ્યાહ પૌરાણિકાહ પ્રોક્તાહ પારંપર્યયુતા ભુવિ ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેતવ. એ જ્યારે નહેર ખેતરની અંદર જલ પહોંચાડશે ત્યારે એ જલથી ખેતરમાં સારું ફસલ થશે, પાક થશે, અનાજ વગેરે થશે. તો એનાથી અનાજ, શાક વગેરે છે એની પ્રાપ્તિ થશે. તો એ જે જલ છે એ જેવી રીતે લૌકિક સમૃદ્ધિ આપવા વાળું થાય છે, તેવી રીતે પૈસા માટે જે કથા કરનારા છે એવા પુરાણીઓ છે એમની કથા સાંભળવાથી પણ સંસાર જ પેદા થાય છે, અંતા મમતા જ વધે છે. વૈરાગ્ય, જ્ઞાન કે મોક્ષની ઈચ્છા કે ભક્તિ એનાથી વૃદ્ધિ પામતી નથી. કેમ કે વક્તા પોતે જ આ જે ઉત્તમ શાસ્ત્ર છે એનો લૌકિક માટે જ ઉપયોગ કરી રહ્યો છે. એટલે જ્યારે પણ શ્રોતાને સંભળાવશે ત્યારે પણ એનો ભાર એવા જ સાધનોના ઉપર હશે કે એવા જ કથાઓ કે ઉદાહરણોમાં હશે કે જેનાથી લોકોની અંદર પણ આવી મનોકામના પેદા થાય. કેમ કે જો એ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વાત કરશે અને શ્રોતા જો ખરેખર જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વાળો થઈ જશે તો પછી એ પુરાણીનો ધંધો પણ કેમ ચાલશે? એને સાંભળવાય કોણ આવશે? એટલે જેમ આપણે દવાખાનામાં જઈએ તો આપણને એવી જ દવા આપવામાં આવે કે 2-5 દિવસમાં તમને સારું લાગે, પણ કાયમ માટે તમારો કોઈ રોગ મટી જાય એવી દવા તમને કોઈ આપે? એવી દવા કોઈ ડોક્ટર આપવાનું શરૂ કરે તો પછી એ ડોક્ટરને પણ પોતે દવાખાનું બંધ કરીને ભીખ માંગવા બેસવું પડે. ડોક્ટર પાસે તો ખેર એવી દવા છે પણ નહીં, પણ જે લોકો પાસે છે એ ઉપાયને પણ એ લોકો લોક સમાજને કહેવામાં એમને થોડો ડર લાગે છે પોતાનો કે અમારું શું થશે જો આવી દવા આપી દેશું. તો જે વેક્સિન્સ છે એના માટે એમ કહેવાય છે કે ભાઈ અમુક રોગ માટે એ રક્ષાનું કામ કરે છે. હજી સુધી એવી કોઈ વેક્સિન બનાવવા માટે એટલું તત્પર નથી થયું કે એ વેક્સિન લીધા પછી કોઈ રોગ થાય જ નહીં.
ઘણી બધી વેક્સિન હવે તો પેદા થતા બચ્ચાને આપવામાં આવે છે, તેમ છતાં પણ હજી સુધી એવા કોઈ બચ્ચાઓ નથી આપણે જોયા કે જેમને કોઈ રોગ થતા જ ન હોય. તો શરદી, તાવ, પેટ દુખે, માથું દુખે, કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટના બધા રોગો બધું જ છે જ, ખૂબ જ છે બધી જગ્યાએ, સર્વત્ર. તો પૌરાણિકો છે એ પોતે કેમ કે પુરાણ કથા આજીવિકા માટે કરે છે, એટલે એમની કથા જે સાંભળશે એમના અંદર પણ સંસારાસક્તિ જ વધશે. જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિની વૃદ્ધિ એમને અંદર કદી પણ થવાની નથી. એટલે પૌરાણિકોના જે ભાવ છે એને નિંદિત ગણવામાં આવે છે. આના સામે જે કુવા સમાન જે ગંધર્વોને ગણાવ્યા, ગાયકોને, એ જો પ્રોફેશનલ હોય તો એમને પણ પછી આ જ કેટેગરીમાં લાવવા પડશે. પણ જો પ્રોફેશનલ ન હોય તો એમના ભાવો સીમિત છે. એટલે એ લોકો અર્થ કરતા પણ શબ્દ અને શબ્દ કરતા પણ સ્વર એના ઉપર વધારે ભાર આપનારા છે. એવી રીતે આને સમજવું જોઈએ. ભક્તિ, ઓ ભક્તિ, અરે જી જય છે. તું સુઈ ગઈ કે શું થયું? મને આવું સમજાયું કે જે પૌરાણિક છે એ પૌરાણિકો એટલે કે જે પુરાણને વાંચી અને જે શાસ્ત્રને વાંચીને એનો વૃત્તિ કરે છે, અને જે અને જે નહેરનું જલ છે એટલે કે જે પાણી પીવા માટે કે જે અલગ કર્યું છે એ એમનું પોતાનું જળ નથી, એ કોઈ જળમાંથી આમ અલગ કરેલું જળ છે. તો એટલે એ પણ એટલું શ્રેષ્ઠ નથી કહેવાતું. તો જે પણ પૌરાણિકો કે એમની કથાઓને સાંભળે છે કે એને વક્તા કરે છે તો એમને ક્યારે વૈરાગ્ય કે ભક્તિ કે નહીં મળે. એમની પણ સંસારાસક્તિ જ વધશે. બસ એટલું જ સમજવાનું છે આમ. ઠીક છે, સારું. ચલો, આજે આપણો સમય થયો છે તો અહીંયા આજે વિરામ.